મોરબી જિલ્લાના ટંકારામાં આવેલ લજાઈ ગામ નજીક કમ્ફર્ટ રિસોર્ટ જુગાર રેડ કેસમાં પીઆઈ વાયકે ગોહિલની ધરપકડ 175 દિવસ પછી કોર્ટમાં રજૂઆત। મોરબી જિલ્લાના ટંકારામાં આવેલા લજાઈ ગામ નજીકના કમ્ફર્ટ રિસોર્ટ જુગાર રેડ કેસમાં પીઆઈ વાયકે ગોહિલની ધરપકડ 175 દિવસ પછી કોર્ટમાં રજૂઆત। મોરબી જિલ્લાના ટંકારામાં આવેલ લજાઈ ગામ નજીકના કમ્ફર્ટ રિસોર્ટમાં ઓક્ટોબર 2024માં જુગારની રેડ દરમિયાન થયેલા તોડકાંડ મામલે તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાયકે ગોહિલ સામે 51 લાખ રૂપિયાના તોડનો ગુનો નોંધાયો હતો। આ કેસમાં 175 દિવસ પછી ગોહિલની ધરપકડ કરવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। આ કેસમાં હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ગોહિલ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન રેડ દરમિયાન થયેલા તોડકાંડમાં પોલીસ અધિકારીઓની સંડોવણીના પુરાવા મળ્યા છે, જેને આધારે ગુનો નોંધવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂ કર્યા બાદ પીઆઈ વાયકે ગોહિલને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। તપાસ અધિકારીઓએ જણાવ્યું છે કે રિમાન્ડ દરમિયાન વધુ માહિતી મેળવવા માટે ગોહિલની પૂછપરછ કરવામાં આવશે। આ ઘટના પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર અને અધિકારીઓની જવાબદારી અંગે ગંભીર પ્રશ્ન ઊભા કરે છે। જાહેર જનતાના આ ઘટનાને લઈને નારાજગી જોવા મળી રહી છે અને લોકો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે।